لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. الله يتوفى الأنفس حين موتها والتي لم تمت في منامها. صلوات پر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. માહે સફરના આ ગમનાક દિવસોની અંદર આપણે બધા અહલે બેત અલૈહિસ્સલામની અઝાદારી કરવામાં મશગુલ છીએ. જેઓને તૌફીક છે તેઓ કરબલા સુધી જાય, ત્યાં જઈને ઇમામની ઝિયારત પણ કરે અને ત્યાં ઈ સરઝમીન ઉપર અઝાદારી મનાવતા હશે. અને આપણે બધા ઇમામ બારગાહની અંદર ઇમામની યાદ મનાવીએ છીએ, એમની અઝાદારી કરી રહ્યા છીએ. આ હર રોજ હું રાપેલ કરું છું, યાદ અપાવું છું કે એક ઝવ્વારોનો મર્તબો છે અને એક ઇમામ બારગાહ સુધી આવનારા અઝાદારનો મર્તબો છે. આ એમને એમ નથી, રિવાયતોની અંદર આ વાત મળે છે. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ એમની એક હદીસ મરહૂમ ઇબ્ન કુલવૈ લખે છે પોતાની કિતાબ કામિલુસ ઝિયારાતની અંદર. મૌલા ફરમાવે છે કે ખુદ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ, ઇમામના નામ ઉપર પણ એક બાવાઝે બુલંદ સલવાત. ખુદ સૈયદુ શુહદા પોતે ખુદાના હુઝુરમાંથી પોતાના સાથીઓની સાથે પોતાના ઝવ્વારોને જુએ છે, એમના ઉપર નજર નાખે છે કે કોણ કોણ આવે છે એમની ઝિયારત માટે. ફક્ત ઇમામ જોતા જ નથી, બલકે જે કોઈ એમની ઝિયારત માટે આવતું હોય ઇમામ દરેકને ઓળખે છે, દરેકના નામને જાણે છે. એમના બાપના નામની સાથે ઇમામ દરેક માણસથી પરિચિત છે, અજાણ્યા નથી. ઇન્સાનને જો આ વાતનું યકીન થાય, હું ઝિયારત માટે કદમ ઉઠાવું છું અને ઇમામ મને જોઈ રહ્યા છે, ઇમામ મને ઓળખી રહ્યા છે, ઇમામ મારાથી અજાણ નથી. આટલું જ નહીં, ઇમામ આ રીતના લોકોને જુએ છે, ઓળખે છે, નામને જાણે છે. આટલું જ નહીં, બલકે ઈ બંદાનું માન, ઈ બંદાનો દરજ્જો ખુદાની નજરમાં કેટલું છે ને ઈ પણ ઇમામ જાણે છે કે આ કેટલું મુઅમિન છે, કેટલું પરહેઝગાર છે, આ કેટલું નેક છે, ખુદાની નજરમાં એની ઇજ્જત કેટલી છે, આ બધું ઇમામ જાણે છે. અને ઇમામ પોતાના બાપ દાદાઓને, પોતાના આબાઓ અજદાદની સાથે પણ પોતાના ઝાહિરોની સિફારિશ કરે છે ને એમના હકમાં દુઆ કરવાની દરખાસ્ત કરે છે. આ છે ઝાહિરનો દરજ્જો. પણ જો ઇમામની કોઈ અઝાદારી કરતું હોય, આપણે તો ઝિયારતમાં ગયા નથી, આપણને આટલી તૌફીક છે કે ફરશે અઝા સુધી આવીએ,
ઇમામની અઝાદારી કરીએ, ઇમામના ગમમાં આંસુ વહાવીએ, એનો પણ દરજ્જો કોઈ મામૂલી નથી. આ જ રિવાયતની અંદર છઠ્ઠા ઇમામ આગળ ફરમાવે છે કે વઇન્નહુ લયરા મયબકી, ઇમામ જુએ છે કોણ મારા ઉપર ગિરિયા કરી રહ્યું છે. અઝાદારની આંખોમાંથી વહેતા આંસુઓને ઇમામ જુએ છે, ઇમામ ઓળખે છે કોણ કોણ ફરશે અઝા પર આવ્યું છે. ફયસ્તગફિરુ લહ, ઇમામ એના હકમાં ખુદાની બારગાહમાં ઇસ્તિગફાર કરે છે, પોતાના અઝાદારના હકમાં. વયસઅલુ આબાઅહુ અન યસ્તગફિરુ લહ, ઇમામ પોતાના આબાઓ અજદાદ, પોતાના બાપ દાદાઓથી પણ માંગણી કરે છે કે મારા અઝાદારોના હકમાં તમે ઇસ્તિગફાર કરો, એમની મગફિરતની દુઆ કરો. જો ઇમામ અને ઇમામના બાપ દાદા આપણા હકમાં મગફિરતની દુઆ કરે તો શું એ દુઆ રદ થઈ શકે? આ અઝાદારનો મર્તબો, આ ઝાઇરનો મર્તબો. ખુદ ઇમામ ફરમાવે છે, એ મારી ઝિયારત કરવા વાળા, તને જો જાણ થઈ જાત કે ખુદાએ તારા માટે શું અજરો સવાબ રાખ્યો છે તો આ ઝિયારતની તમામ તકલીફોને તું ખુશી ખુશી સહન કરતે. આ તકલીફોનો તને અહેસાસ ના થાતે, બલકે ખુશીની સાથે આ સખ્તીઓ ભોગવી અને તું ઝિયારત અર્થે આગળ વધતે. આ ઝાઇરનો દરજ્જો છે. ઇમામ આગળ કહે છે, જ્યારે ઝાઇર ઝિયારત કરીને પાછો ફરે છે, એવી હાલતમાં પાછો ફરે છે કે હવે એના ઉપર કોઈ ગુનાહ બાકી નથી રહેતા. ઝાઇરનો આટલો દરજ્જો, અઝાદારનો આટલો દરજ્જો, અને ખરેખર આ બંને કામો કરવાના આ દિવસો છે, ઝિયારત પણ અને અઝાદારી પણ. આ અઝાદારીના દિવસોની અંદર અશરે ઝૈનબિયાની આ મજાલિસના સિલસિલામાં આપણી ગુફ્તગુ આ વાત ઉપર હતી કે અહલે હરમને જ્યારે અસીર અને કૈદી બનાવી અને તેઓને કૂફા લાવવામાં આવ્યા, કૂફામાં ઇબ્ને ઝિયાદના દરબારમાં, અને ત્યાં ઇબ્ને ઝિયાદની સાથે જે કંઈ ગુફ્તગુ થઈ છે, એક જ જુમલો જેના ઉપર આપણે બે મજલિસમાં ચર્ચા કર્યા કે જનાબે ઝૈનબની સામે જોઈ અને ઇબ્ને ઝિયાદ જે શબ્દો કે છે એના જવાબમાં જનાબે ઝૈનબે શું કીધું. એવી જ રીતના વાતને આગળ વધારતા કૂફાના દરબારમાં જ્યારે અહલે હરમના કાફિલાની અંદર એક જવાન કૈદી અને અસીર તરફ ઇબ્ને ઝિયાદની નજર ગઈ એટલે સવાલ કરે છે, આ કોણ છે? જવાબમાં કહેવામાં આવે છે, આ અલી ઇબ્નુલ હુસૈન છે, આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ સલામ. જ્યારે આ નામ સાંભળ્યું એટલે તરત કહે છે, અલી ઇબ્નુલ હુસૈન. અલી ઇબ્નુલ હુસૈનને તો કરબલામાં કત્લ કરવામાં આવ્યા, હવે આ કોણ બાકી છે? આ રીતના શબ્દો એ અદા કરે છે, પણ કયા અંદાજમાં? ઇબ્ને ઝિયાદની વાત આ હતી કે અલી ઇબ્નુલ હુસૈનને તો ખુદાએ કરબલામાં કત્લ કર્યા, હવે આ કોણ સામે ઊભા છે? જો ઇબ્ને ઝિયાદનો અંદાજ, એનો લહેજો, આ એના શબ્દો ખરેખર ગૌર કરવા જેવી વાત છે. ઇબ્ને ઝિયાદ એમ નથી કહેતો કે મારા લશ્કર વાળાએ અલી ઇબ્નુલ હુસૈનને કત્લ કર્યા, આ નિસ્બત આપે છે ખુદા તરફ કે ખુદાએ અલી ઇબ્નુલ હુસૈનને કત્લ કર્યા. જ્યારે આ વાતને બયાન કરી એટલે ચોથા ઇમામ અહીંયા એને જવાબ આપે છે. એની આ ગલત વાતને, આ ગલત નિસ્બતને આપણા ચોથા ઇમામ ત્યાં જ તરત જ જવાબ આપે છે. જો બની ઉમૈયાના ફેલાવેલા અકીદાઓમાંથી એક અકીદો અને માન્યતા આ હતી કે લોકોની દરમિયાન આ વાતને મશહૂર કરી દઉં કે જે કંઈ પણ દુનિયામાં થાય છે બધું આપણે નથી કરતા, બધું ખુદા કરાવે છે. બંદો કંઈ કરતો નથી, જે કંઈ બંદાથી થાય છે બધું ખુદા કરાવે છે. જબરનો અકીદો કે આપણે બધા મજબૂર છીએ, જે કંઈ થયું આપણો કઈ રોલ નથી,
ખુદા બધું કરાવે છે. શા માટે બની ઉમૈયાએ આવો અકીદાનો પ્રચાર કર્યો? પોતાના કાળા કામોને છુપાવવા માટે. નઉઝુબિલ્લાહ, અમીરુલ મુમિનીનને કત્લ કર્યા, ઇમામે હસનને કત્લ કર્યા, ઇમામે હુસૈનને કત્લ કર્યા. આ બધું અમે નથી કર્યું, આ તો ખુદાએ અમારી પાસે કરાવ્યું છે. એટલે આ કામની નિસ્બત ડાયરેક્ટ ખુદા તરફ. ચોથા ઇમામ આ વાતને સાંભળ્યા બાદ ત્યાં ચૂપ નથી રહેતા. ભલે કૈદી છે, ભલે અસીર છે, ભલે એમને દરબારની અંદર બાંધીને ઊભા રાખવામાં આવ્યા, પણ જ્યાં ગલત વાત હોય ત્યાં તરત જ જવાબ આપવો આ ઇમામની જવાબદારી છે. તરત જ કહે છે તારી આ વાત ગલત છે. ખુદાએ એમને કત્લ નથી કર્યા, તારા માણસોએ એમને કત્લ કર્યા છે. મારો એક ભાઈ હતો, એનું નામ પણ અલી હતું, અલી ઇબ્નુલ હુસૈન હતા, એને તારા લશ્કર વાળાઓએ કત્લ કર્યા છે. ઇબ્ને ઝિયાદ કહે છે નહીં, ખુદાએ કત્લ કર્યા. ઇમામ કહે છે વાત બરાબર છે. ઇમામ કુરાન મજીદની આયત લાવીને એને જવાબ આપે છે કે છે અલ્લાહુ યતવફલ અનફુસ હીન મૌતિહા. સાચી વાત છે, ખરી વાત છે, જ્યારે પણ ઇન્સાનને મૌત આવે ત્યારે ખુદા એની જાનને લે છે, ખુદા રૂહને કબ્જ કરે છે. પણ કત્લ કરનાર તો તારા જ માણસો હતા, ઈ લોકોનું કામ ખરાબ હતું. બાકી આ તારો અકીદો અને ઈ અકીદાની વાતને તું બયાન કરે છે એ ગલત છે. ઇન્સાન પોતાની જિંદગીમાં મજબૂર નથી. ખુદાએ આઝાદી આપી છે, ખુદાએ ઇખ્તિયાર આપ્યો છે. ખુદાએ બંદાને દુનિયામાં મોકલીને હાથ પગ બાંધી નથી દીધા, બલકે આઝાદી આપી, અક્લ આપી, ઇરાદો આપ્યો, વિચાર કરવાની, સમજવાની તાકાત આપી. બંદો પોતે પોતાના ઈરાદાથી સીધા રસ્તાને અપનાવે અથવા ગલત રસ્તાને અપનાવે. નેક રસ્તા પર ચાલીને પોતાની આખિરતને સુધારે અથવા ગલત રસ્તા પર ચાલીને પોતે પોતાના કામોથી જહન્નમનો હકદાર બને. પણ આ પ્રચાર જે કર્યો હતો બની ઉમૈયાના લોકોનો, એને ઇમામ અહીંયા અટકાવી દે છે. સૂરે ઝુમરની આ 42મી આયત ઇમામ પઢ્યા. હું એ આયતનો તર્જુમો અને ભાવાર્થ કરું છું. આ આયતની અંદર ખુદાવંદે આલમ ફરમાવે છે કે અલ્લાહુ યતવફલ અનફુસ હીન મૌતિહા. જ્યારે પણ કોઈ નફ્સને મૌત આવે ને ત્યારે ખુદા એની જાનને લે છે, ખુદા એની રૂહને કબ્જ કરે છે. ફક્ત મરતી વેળા જ નહીં, બલકે ઇન્સાન જ્યારે સૂતો હોય ને ત્યારે પણ એની રૂહ બદનથી જુદા થઈ જાય છે. જેની મોત લખેલી હોય પછી ક્યારે ઊભો નથી થતો, પણ હજી જેની જિંદગી હોય તો રાતના એની રૂહને કાઢ્યા બાદ સવારના ફરી પાછો ખુદા એની રૂહને બદનમાં પલટાવે છે. અને આ ખુદાની એક નિશાની છે વિચાર કરવા વાળાઓ માટે. સૂરે ઝુમરમાં ખુદા આ રીતના બયાન કરે છે. આ જ આયતથી સામે વાળાને ઇમામ જવાબ આપે છે. જ્યારે ચોથા ઇમામના આ જવાબને સાંભળો, કુરાનની આયતથી દલીલથી ઇમામ વાતને બયાન કર્યા અને ભૈરા દરબારમાં ઇબ્ને ઝિયાદને જવાબ આપ્યા. ઇબ્ને ઝિયાદની પાસે હવે કોઈ જવાબ નહોતો કે ઇમામ સાથે આર્ગ્યુમેન્ટ કરે, ઇમામની સામે કોઈ દલીલ લાવે. તરત જ ધમકી ભર્યા શબ્દોમાં કહે છે કે તારામાં એટલી હિંમત કે તું મને જવાબ આપે છે, કત્લ કરી નાખો એમને, તલવાર ચલાવો એમના ઉપર. એટલે તરત જનાબે ઝૈનબ ચોથા ઇમામની આડે આવી ગયા કે છે એ ઇબ્ને ઝિયાદ, અમારા કાફલાના તમામ મર્દોને તે શહીદ કર્યા, હજી આ એક જવાન ઉપર પણ તને કત્લ કરવો છે અને તને એને પણ શહીદ કરવાનો તારો વિચાર છે, એના ઉપર પણ તારે જુલ્મ કરવો છે, એના ઉપર તલવાર ચલાવવા પહેલા તું મને કત્લ કર. જનાબે ઝૈનબ અહીંયા ચોથા ઇમામની આડે આવી ગયા. આ મોકા ઉપર તો ઇબ્ને ઝિયાદ જુએ છે કે એક ઔરત ઉપર તલવાર નથી ચલાવી શકતો અને ઇમામને કત્લ કરવાથી અટકી જાય છે. પણ ચોથા ઇમામ અહીંયા પણ ખામોશ નથી રહેતા.
અહીંયા પણ જનાબે ઝૈનબને કહે છે, એ ફૂફી અમ્મા તમે એક બાજુમાં ઉભા રહ્યો. હજી ઇબ્ન ઝિયાદની સામે જોઈને ચોથા ઇમામ કહે છે, અબિલ કત્લે તુહદ્દિદુની, શું તું મને કત્લની ધમકી આપે છે? તને શું ખબર? ફઇન્નલ કત્લ લના આદા, અમારા ખાનદાનની આદત છે કત્લ થાઓ. અમારી ઇજ્જત તો શહાદતની મોતે મરવામાં છે. તું અમને ધમકી આપે છે. તારી આ ધમકીથી અમારા ઉપર કોઈ જાતનો અસર નથી પડવાનો. જો જાલિમને સમયસર યોગ્ય જવાબ આપવો, આ અસીરાને કરબલાથી કોઈ શીખે. અહેલે બૈતનો જો સાથ આપવો હોય ને તો ઈ બિલકુલ મોકા ઉપર સાથ આપવામાં આવે, બાદમાં નહીં. ઈ જ સમય ઉપર તરત જ ઇકદામ કરવામાં આવે અને જવાબ આપવામાં આવે. નહીતર શોહદાએ કરબલા, આજે 72 લોકો 100 લોકો જેણે ઇમામનો સાથ આપ્યા અને કત્લ થઈ ગયા. ઇમામે કૂફા વાળાઓથી પણ, કૂફા વાળાઓએ ઇમામને બોલાવ્યા હતા ને, કૂફા વાસીઓએ ઇમામને દાવત આપી હતી ને, પણ જ્યારે ઇમામ હલમીનની સદા બુલંદ કરે છે, કૂફાથી નથી આવતા લોકો. વર્ષો બાદ હિજરી સન 61 માં કરબલાનો બનાવ બન્યો ને, 3 વર્ષ બાદ કે 4 વર્ષ બાદ હિજરી સન 65 ની અંદર આ કૂફામાંથી જ હજારો લોકોનું લશ્કર એક તૈયાર થાય છે. મકસદ શું હતો? કે ભાઈ આપણે ઇમામને બોલાવ્યા, ઇમામે મદદ માંગી, આપણે એમનો સાથ ન આપ્યા. હવે અફસોસ છે, હવે પછતાવો થાય છે, હવે આ જ જિંદગી અમારા ઉપર બોજ બની ગઈ કે શા માટે આ જિંદગી ઇમામના કામે ના લાગી. અને આ લોકો અફસોસ કરતા નીકળે છે યા લસારાતિલ હુસૈન કહેતા બહાર નીકળે છે અને બની ઉમૈયાના લોકો આ બધા લોકોને કત્લ કરે છે. કેટલી સંખ્યા હતી? હજારોની સંખ્યા. ઓછામાં ઓછા 4000 લોકો કૂફાથી ઉઠે છે, કૂફાની બહાર નીકળે છે અને બની ઉમૈયાના લોકો બધાને કત્લ કરે છે. આ લોકો નીકળ્યા શા માટે? હુકુમતની ખિલાફ? ના, આ લોકો નીકળ્યા હતા પછતાવો કરતા, અફસોસ કરતા, એ કાશ અમે ઇમામનો સાથ આપ્યો હોત તો. પણ હવે શું? જ્યારે મોકો ચાલ્યો જાય, જ્યારે જવાબ આપવાનો, લબ્બૈક કહેવાનો, અહેલે બેતનો સાથ આપવાનો મોકો, ફુરસત હાથમાંથી છૂટી જાય, બાદમાં ગમે તેટલો ઇકદામ કરવામાં આવે એનાથી કઈ ફાયદો નથી થતો. એ જ હજારો લોકો જો હિજરી સન 61 ના મુહર્રમમાં કરબલામાં આવી ગયા હોત તો, કરબલામાં ઇમામનો સાથ આપવામાં મદદરૂપ થયા હોત તો, જો શહીદ પણ થયા હોત ને તો શોહદાએ કરબલામાં એમનું નામ આવત. આ લોકોને કહેવામાં આવે છે તવ્વાબીન, તૌબા કરવા વાળા. હજારોની સંખ્યામાં નીકળ્યા કરબલાના અમુક વર્ષ બાદ. પણ એ શું ફાયદો? કહેવાનો મતલબ એ છે કે જ્યારે પણ અહેલે બેતની મદદનો મોકો આવે ત્યારે એમની મદદ કરવા માટે બીજો કોઈ વિચાર કર્યા વગર આગળ વધવું જોઈએ. અને સમય ઉપર જો કદમ ન ઉઠાવવામાં આવે તો પછી અફસોસ સિવાય બીજો કોઈ કામ નથી રહી જાતું. ચોથા ઇમામ જ્યારે જોયું આ જાલિમ આ રીતના બોલે છે, ત્યાં જ એમને જવાબ. કત્લની ધમકી આપે છે, ત્યાં જ એને જવાબ. અને ઇમામની આ જુરઅતને જોઈ અમુક ખાસ અસ્હાબે રસૂલ કે હજી મોજૂદ હતા, જિંદા હતા, ઈ લોકોને પણ હિંમત થઈ કે યોગ્ય સમયે જવાબ આપવામાં આવે. આ જ દરબારી ઇબ્ન ઝિયાદની અંદર જ્યારે ઇબ્ન ઝિયાદની સામે ઇમામ હુસૈનનું સર લાવવામાં આવ્યું. હજી હું મસાઈબની મંઝિલમાં નથી, પણ આ મસાઈબની અંદર બયાન થાય છે ને કે ઇમામનું સર તશ્તમાં ઇબ્ન ઝિયાદની સામે, અને ઇબ્ન ઝિયાદના હાથમાં લાકડી, અને કેવી બેઅદબી કરી છે ઇમામના નૂરાની ચહેરાની સાથે. આ મોકા ઉપર એક સહાબી બેઠા છે દરબારમાં, અને જાહેર
દેખીતી વાત છે. આ જ્યારે ઇબ્ને ઝિયાદનો દરબાર ભરાણો હતો ત્યારે કિતાબોમાં મળે છે ઇબ્ને આમ હતું. બધા કૂફા વાસીઓને એની અંદર હાજરી આપવાનું આમંત્રણ હતું. બધા એની અંદર આવી શકે છે. બધા લોકો ત્યાં હતા. દરબારમાં આ સહાબી પણ મોજૂદ હતા, ઝૈદ બિન અરકમ. ત્યાં જ ચિલ્લાવે છે, એ ઇબ્ને ઝિયાદ, તારા હાથને રોકી દે. આ તું શું કરી રહ્યો છે? મેં મારી નજરોએ જોયું કે રસૂલે ખુદા એટલી વાર આ ચહેરાને ચૂમ્યા છે કે જેની કોઈ ગણતરી નથી. ઈ જગ્યા ઉપર તું લાકડીથી બેઅદબી કરે છે. આ મોકા ઉપર અહીંયા જ પૂરા દરબારની અંદર ઇબ્ને ઝિયાદને રૂસવા કરી નાખ્યો. આ તારો હાથ, આ તારી લાકડી કઈ જગ્યા ઉપર છે જેને રસૂલ ચૂમતા હતા? ઇબ્ને ઝિયાદ એમની સામે જોઈને કહે છે, એ બુઢા શખ્સ, એ બુઝુર્ગ, જો તમે બુઢા ના હોત ને તો હમણાં જ હું તમારી ગરદન કાપી નાખવાનો હુકમ આપત. આ તારી બુઝુર્ગીનો લિહાઝ કરું છું. ઝૈદ બિન અરકમ ચૂપ નથી રહેતા. ત્યાં જ જવાબ આપે છે, કે છે અત્યારે ફક્ત મારી બુઝુર્ગીનો તું લિહાઝ કરે છે, તને રસૂલુલ્લાહના નવાસાનો કોઈ લિહાઝ નથી, એની કોઈ ફિક્ર નથી. તમે જો જુરઅત, અહેલે બેતનો સાથ, અહેલે બેતનો ડિફેન્સ કરવું મોકા ઉપર, સમય ઉપર. ઝૈદ બિન અરકમ કે છે, અત્યારે હું એક એવી હદીસ તને સંભળાવું રસૂલે ખુદાની કે જેને મેં મારા કાનથી સાંભળ્યું છે અને બનાવને મેં મારી આંખોથી જોયો છે કે એક દિવસ રસૂલે ખુદા પોતાના આગોશમાં એક બાજુ ઇમામે હસન અને બીજી બાજુ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ, એમને બંને નવાસાઓને બેસાડી અને ખુદાની બારગાહમાં દુઆ ગુજારે છે, ખુદાયા આ મારા બે નવાસાઓને હું અમાનત તરીકે તને સોંપું છું, તને ગવાહ રાખી અને મારી આ અમાનતને મારી ઉમ્મતમાં મૂકું છું. રસૂલે ખુદાની અમાનતો છે એમના આ બે નવાસા. ઝૈદ બિન અરકમ કહે છે, કાલે જો રસૂલે ખુદા તારાથી સવાલ કરશે કે મારી અમાનતો સાથે તે શું કર્યું, તારી પાસે શું જવાબ હશે? કે આ રીતના તું બેઅદબી કરે છે ઇમામના સરે મુકદ્દસથી. આ રીતના ઝાલિમને રસૂલની હદીસ સંભળાવી અને જલીલો રૂસવા કરે છે. આ છે અહેલે બેતનો સાથ સમય ઉપર. ઇબ્ને ઝિયાદને ગુસ્સો તો ઘણો આવ્યો, પણ પેલા જ કહી ચૂક્યો હતો કે આ બુઝુર્ગ હસ્તી છે, હું એમને કત્લ નહીં કરું. અને દરબાર જ્યારે બરખાસ્ત થયો, જ્યારે નમાઝનો સમય આવ્યો, બધા લોકો મસ્જિદમાં ગયા. મસ્જિદે કૂફાની અંદર નમાઝ બાદ ઇબ્ને ઝિયાદ ચડે છે મિંબર ઉપર. આ પણ એક અહેલે બેતના ઉપર મુસીબતનો મોકો હતો ને કે ઇબ્ને ઝિયાદ જેવો માણસ ઈ મિંબર ઉપર કે જ્યાં અમીરુલ મુમિનીન ખુતબા આપતા હતા, ઈ મિંબર ઉપર ચડે છે, ત્યાં બેસીને બયાન કરે છે, કરબલાના બનાવને ત્યાંથી વર્ણન કરે છે નમાઝીઓની દરમિયાન. પૂરા મજમાની અંદર એવા શબ્દો બોલે છે, વખાણ કરે છે બની ઉમૈયાના, કે ખુદાએ અમીરુલ મુમિનીન, એને અમીરુલ મુમિનીન કહે છે યઝીદને, એની મદદ કરી અને નઉઝુબિલ્લાહ જૂઠા લોકોને રૂસવા કર્યા. આવા શબ્દો ઇબ્ને ઝિયાદ અદા કરે છે. કોને અમીરુલ મુમિનીન કહે છે અને કોને જૂઠા લોકો કહે છે, ખોટા લોકો કહે છે. આ મોકા ઉપર ભૈરા મજમાની અંદર કોઈનામાં હિંમત ના હતી. એક નાબીના ઇન્સાન, એક એવો બુઝુર્ગ જેનું નામ મળે છે અબ્દુલ્લાહ ઇબ્ન અફીફ, નાબીના હતા, અમીરુલ મુમિનીનના સહાબી, જંગે જમલમાં પણ હાજર હતા, જંગે સિફીનમાં પણ. લડાઈની અંદર, જંગની અંદર, જંગે જમલમાં એમની એક આંખ શહીદ થઈ, જંગે સિફીનમાં બીજી આંખ. બંને આંખથી તેઓ મહેરૂમ, નાબીના હતા, બુઝુર્ગ થઈ ગયા હતા, ઉંમર પણ મોટી. આખો દિવસ મસ્જિદમાં બેસીને ઇબાદત કરતા અને રાતના ઘરે જતા. આ અબ્દુલ્લાહ ઇબ્ન અફીફ મસ્જિદના ખૂણામાં બેઠા છે, એના કાનમાં ઇબ્ને ઝિયાદનો અવાજ પહોંચે છે.
ત્યાં જ ઈ મોકા ઉપર જ આ બુઝુર્ગ ઉભા થઈ જાય છે, અબ્દુલ્લાહ ઇબ્ન અફીફ, એ ઇબ્ને મરજાના, તું અને તારો બાપ ખોટો છે. ઈ ખોટો છે કે જેણે તને અહીંયા હાકીમ બનાવ્યો છે. તું આલે રસૂલના મિંબર પર ચડી અને એમના વિશે બુરા શબ્દો બોલે છે. એવી રીતના જલીલ કરે છે, જવાબ આપે છે કે ઇબ્ને ઝિયાદ વધારે બયાન કરવા ચાહતો હતો, એની વાત અટકી ગઈ. ખૂબ ગુસ્સો આવે છે કે છે કોણ છે આ, પકડીને લઈ આવો મારી પાસે, એને ગિરફ્તાર કરીને જિંદાનમાં લઈ જાઓ, કાલે દરબારમાં હાજર કરજો. જ્યારે સિપાહીઓ દોડે છે અબ્દુલ્લાહ ઇબ્ન અફીફને ગિરફ્તાર કરવા માટે, દેખીતી વાત છે આ બની એવા કાફલાના હતા, એવા કબીલાના હતા. બની અઝદ પોતાના કબીલાઓને મદદ માટે બોલાવે છે. જ્યારે ઇબ્ને ઝિયાદના સિપાહીઓ આવે છે, એમને ઘેરી લીધા. આ અબ્દુલ્લાહ ઇબ્ન અફીફના કબીલાના લોકો આવીને એમને છોડાવી દે છે કે છે કોઈની હિંમત છે કે અમારા કબીલાના બુઝુર્ગને ગિરફ્તાર કરે. કબીલો પણ બહુ મોટો હતો, એના માણસો વધારે હતા અને ઇબ્ને ઝિયાદના સિપાહીઓ ઓછા હતા, ગિરફ્તાર ના કરી શક્યા. આ કબીલાના લોકો સુરક્ષિત રીતે એમને એમના ઘર સુધી પહોંચાડી દીધા. રાતના સમયમાં ઇબ્ને ઝિયાદ મોકલે છે એક લશ્કરને, જાઓ અને પેલા બુઝુર્ગને પકડીને લઈ આવો. આ બુઝુર્ગની ખતા શું હતી, વાંક શું હતો, એ તો નાબીના છે, મસ્જિદમાં બેઠા છે, પણ ભરી મસ્જિદમાં હક વાત કરીને સમય ઉપર અહેલે બેતનો સાથ આપતા જાલિમને રૂસવા કર્યા. એને જવાબ દીધા કે તું અને તારો બાપ જૂઠો, તને જેણે ગવર્નર બનાવ્યો ઈ છે જૂઠો, તું અત્યારે ક્યાં બેઠો છે? અહેલે બેતના મિંબર પર બેસીને અહેલે બેતને બુરા શબ્દો કહે છે. આ જ વાત ઇબ્ને ઝિયાદને એટલી ખટકતી હતી, રાતના સમયે હુમલો કરે છે અબ્દુલ્લાહ ઇબ્ન અફીફના ઘરમાં. એમના દરવાજાને તોડીને ઘરમાં દાખલ થયા. અબ્દુલ્લાહ ઇબ્ન અફીફ બિસ્તર પર સૂતા હતા, એમની દીકરી અને તે આ બે જ લોકો આ ઘરમાં રહેતા હતા. અબ્દુલ્લાહ ઇબ્ન અફીફની દીકરી કહે છે, બાબા સિપાહીઓ ઘરમાં ઘૂસી ગયા, હુમલો કરવા ચાહે છે. આ બુઝુર્ગ એટલા શુજા અને બહાદુર કહે છે, મારી દીકરી મારા હાથમાં તલવાર આપ અને તું બોલતી જા કઈ બાજુ હુમલો કરો, તું બોલતી જા અને હું તલવાર ચલાવતો જાઉં. આવી શુજાઅતની સાથે અબ્દુલ્લાહ ઇબ્ન અફીફની દીકરી પોતે તમન્ના કરે છે, એ બાબા કાશ હું મર્દ હોતે, હમણાં તમારી જાનને હું બચાવતે. કે છે નહીં દીકરી, તું તારા ઉપર જિહાદ વાજિબ નથી, તું ખાલી મને બતાવતી જા કઈ દિશામાં તલવાર ચલાવો. અને આ રીતના પોતાની હિફાજત કરે છે, પોતાના બચાવમાં સિપાહીઓને બગાડે છે. પણ જ્યારે બધી બાજુથી ઘેરીને આ બુઝુર્ગ ઉપર હુમલો કરવામાં આવ્યો, એમને ગિરફ્તાર કરવામાં આવ્યા, પકડીને લઈ જવામાં આવ્યા ઇબ્ને ઝિયાદના દરબારમાં. અને ઇબ્ને ઝિયાદની સાથે ગુફ્તગુ થાય છે. ઘણી લાંબી વાત છે, એને હું ટૂંકાવું છું. કહે છે કે એ અબ્દુલ્લાહ ઇબ્ન અફીફ, એ બુઝુર્ગ, હું ચાહું છું કે અત્યારે તમને એવી રીતના સખ્તીથી કત્લ કરું કે તમારી મોત બીજા માટે ઇબરત હોય. ત્યારે અબ્દુલ્લાહ ઇબ્ન અફીફ કહે છે, એ ઇબ્ને મરજાના, એ ઇબ્ને ઝિયાદ, એ જાલિમ, એ બુરા ઇન્સાન, તું પૈદા થાને ઈ પહેલા હું શહાદતની દુઆ માંગતો હતો કે ખુદા મને શહાદતનો દરજ્જો આપે. પણ જ્યારે જંગે સિફીન અને જંગે જમલમાં મારી આંખો શહીદ થઈ ગઈ, હવે તો શહાદતથી હું મહેરૂમ થઈ ગયો, માયુસ થઈ ગયો હતો. આજે મને ઉમ્મીદ જાગી છે કે આખી જિંદગી ઉમ્ર એક જીવા બાદ હવે મને શહાદતનો દરજ્જો મળી ગયો છે. અને આ રીતના અહેલે બેતનો સાથ આપતા, અહેલે બેતના ડિફેન્સમાં આ બુઝુર્ગને પણ શહીદ કરવામાં આવે છે. કૂફાની અંદર ચોથા ઇમામે આવી જુરઅત પેદા કરી હતી અમુક લોકોના દિલોમાં કે સમય ઉપર જાલિમને જવાબ આપવામાં આવે, નહીતર મોકો ચાલ્યો જાય, સમય પસાર થઈ જાય, ઈ ફુરસત અને તક હાથમાંથી નીકળી ગઈ, હવે અફસોસ સિવાય બાકી કઈ રહેતું નથી.
મોકા ઘણા આવતા હોય છે અહેલે બેતનો સાથ આપવાના, અહેલે બેતનો ડિફેન્સ કરવામાં, અહેલે બેતની નુસરત અને મદદ કરવા માટે કદમ ઉઠાવવામાં, જબાન ચલાવવામાં, કોઈનું સમર્થન કરવામાં ઘણા બધા મોકા આવતા હોય. આ સમય ઉપર એનાથી લાભ ઉઠાવવો અને અહેલે બેતની મદદ કરવી, આ અહેલે બેતે ઇમામ હુસૈન, અહેલે હરમ, આ અસીરોએ આપણને તાલીમ આપી છે. કુફાની વાતોને બયાન કર્યા બાદ ઇન્શાઅલ્લાહ શામની અંદર શું બન્યું એ સિલસિલાને આપણે આવતી મજલિસમાં બયાન કરશું. વાતને અહીંયા જ અટકાવતા કુફાના બાજારની અંદર જ્યારે અહેલે હરમના કાફલાને દાખલ કરવામાં આવ્યો, લોકો તમાશો જોવા જમા થયા હતા. લોકોના ટોળે ટોળા આવી રહ્યા હતા રસ્તા ઉપર કે આ કૈદીઓને જુએ, આવનારા સરોને નેઝા ઉપર જુએ. એક ઘરની અમુક કનીઝો બહાર નીકળે છે આ કાફિલાને જોવા માટે. કાફિલો જ્યારે ગલીમાં દાખલ થાય છે, આ કનીઝો પોતાની શહેઝાદીને કહે છે, એ બીબી તમે પણ આવો, તમે પણ રસ્તા પર આવીને આ કાફિલાને જુઓ. અમુક અસીરોને કુફામાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આ બીબી કહે છે, નહીં, હું અસીરોનો તમાશો જોવા માટે નહીં જાઉં. મારી શહેઝાદીએ મને મનાઈ કરી છે ક્યારે અસીરોના તમાશાને નહીં જોતી. કે છે એ કનીઝો, કે છે એ બીબી, એ શહેઝાદી, આવો તો ખરા, એક શરીફ ખાનદાનના અસીરો લાગે છે, બહુ સારા અસીરો દેખાય છે, તમે આવો તો સહી. કનીઝોના ઇસરારથી આ ખાતૂન ઘરની બહાર આવી. શું જોયું? શરૂઆતમાં અમુક નૂરાની ચહેરાઓ છે જેમને નૌકે નેઝા પર બુલંદ કરવામાં આવ્યા. એક ઊંટના ઉપર અમુક બીબીઓને બેસાડવામાં આવેલી. ખાલી ઊંટની પુષ્ટ છે, આવી ઊંટની પુષ્ટો પર બીબીઓ સવાર છે. એમાંથી એક દીકરી છે જે ઘણી પ્યાસી છે, ઘણી પ્યાસનો ઇઝહાર કરી રહી છે, પાણી તલબ કરી રહી છે. આ બીબી કહે છે, જાઓ કનીઝો, તમે જાઓ, પાણીનો કૂઝો લઈ આવો. પાણી લાવવામાં આવ્યું, આ દીકરીની સામે રાખવામાં આવ્યું. એ દીકરી, આ પાણીને તું પી લે અને અમારા હકમાં દુઆ કરી દેજે. જ્યારે પાણી લાવવામાં આવ્યું, જનાબે સકીના, જનાબે ઝૈનબની સામે જોયા. એ ફૂફી અમ્મા, શું હું આ પાણી લઈ શકું છું? જનાબે ઝૈનબ કહે છે, હા સકીના, પણ પહેલા દુઆ કરી દે, બાદમાં પાણી પીજે. બોલ એ બીબી, તારી શું દુઆઓ છે? સૌથી પહેલી દુઆ, એ બીબી તમે દુઆ કરો જે રીતના તમે યતીમ થયા છો, મારા બચ્ચાઓ યતીમ ના થાય. આવી દુઆ સકીના પાસે કરાવવામાં આવી. સકીનાને પોતાની યતીમી યાદ આવી. હા, હવે હું બાપ વગરની છું, હવે દુનિયા મને યતીમ કહે છે. પોતાના નાના હાથોને ઉઠાવી સકીનાએ દુઆ કરી, ખુદાયા જે રીતના હું યતીમ થઈ છું, આ બીબીના બચ્ચાઓ યતીમ ના થાય. બોલ બીબી, બીજી શું દુઆ છે તારી? તેણી કહે છે, દુઆ કરો મને મદીના જવું નસીબ થાય. મદીના નામ સાંભળવું હતું, સકીનાને વતન યાદ આવી ગયું. હાય મદીના, આપણને ક્યારે મદીના જવું નસીબ થશે? બીબી માટે દુઆ કરે છે, ખુદાયા એમને મદીના જવું નસીબ થાય. જનાબે ઝૈનબે પૂછી લીધું, એ બીબી મદીના શા માટે જવું છે? કે છે ત્યાં મારા આકા રહે છે, ત્યાં મારી શહેઝાદી રહે છે, મારા આકા હુસૈન, મારી શહેઝાદી ઝૈનબ. ઈ લોકોને તું જોઈશ તો ઓળખી જાઈશ. કે છે કેમ નહીં, વર્ષો સુધી એમની ખિદમત કરી છે, શા માટે ના ઓળખું? ત્યારે જનાબે ઝૈનબ બાલોને હટાવીને કહે છે, એ ઉમ્મે હબીબા, તે અમોને ના ઓળખા, હું તારી શહેઝાદી ઝૈનબ છું. આ નૌકે સેના પર તારા આકા હુસૈન નું સર અને આ દીકરી જેની પાસે દુઆ કરાવે છે, બીજું કોઈ નહીં, હુસૈન ની યતીમા છે, આ સકીના છે. على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين.